नवसारी लोकल क्राइम ब्रांच को अंतर्राज्यीय चोर गिरोह को पकड़ने में बड़ी सफलता मिली है। गुजरात और महाराष्ट्र दोनों राज्यों में गरफोड़ चोरी की कई अनसुलझी वारदातों को अंजाम देने वाले कुख्यात सिकलकर गैंग के 2 सदस्यों को एलसीबी ने मुखबिर की सूचना के आधार पर नसीलपुर गांव के पास बुलेट ट्रेन ब्रिज के नीचे से गिरफ्तार किया है। पुलिस की गिरफ्त में आए आरोपियों अमर सिंह सिकलकर और समंदर सिंह सिकलकर के कब्जे से सोने के आभूषण, नकदी सहित कुल 15,44,959 रुपये का मुद्दा माल बरामद किया गया है। इस कार्रवाई के दौरान चोरी की वारदातों में इस्तेमाल की जाने वाली एक स्विफ्ट डिजायर कार भी जब्त की गई है। सूरत रेंज के आईजी और नवसारी एसपी के मार्गदर्शन में एलसीबी के पीआई तथा उनकी टीम ने इस सराहनीय कार्रवाई को अंजाम दिया। फिलहाल दोनों आरोपियों को आगे की कानूनी कार्रवाई के लिए नवसारी रूरल पुलिस स्टेशन को सौंप दिया गया है। नवसारी रूरल पुलिस स्टेशन તેમજ ચીખલી પોલીસ સ્ટેશનમાં અગાઉના મહિનાઓમાં રાત્રિની ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ બનેલા હતા, જે બાબતે નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ જે ગુના બનેલા એ સ્થળ વિઝિટ કરીને તેની આજુબાજુના સીસીટીવી કેમેરા તેમજ આઉટસોર્સથી બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સથી આ આરોપીઓ માટેની સઘન શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને કર્મચારીઓને બાતમી મળે કે સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ05CR 8248માં આ 2 આરોપીઓ છે એ આ મુદ્દામાલ સાથેથી પસાર થનાર છે, જેથી એ લોકોએ નાકાબંધી કરીને નસીલપુર જે બુલેટ ટ્રેનની બ્રિજ નીચેથી 2 આરોપીઓને આ કારમાં પકડી પાડવામાં આવેલ, જેનું નામ છે અમરસિંહ સમશેરસિંહ બાવરી એટલે સિકલકર, ધંધો બાંધકામ કન્સ્ટ્રક્શન અને રહેવાનું માંગરોળ સુરત છે, અને બીજા જે આરોપી છે એનું સમંદરસિંહ સન ઓફ સિકંદરસિંહ પરિચિતસિંહ રહે પુનિતનગર પાંડેસરા નાઓને પકડી પાડવામાં આવેલ અને તેમની પૂછપરછ અને તેમના પાસેથી કુલ રૂપિયા 15,44,969 રૂપિયાનો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલની રિકવરી કરવામાં આવેલ છે। અને જે આ બંને આરોપીઓ છે એમાં જે 1 નંબરનો આરોપી છે અમરસિંહ શમશેરસિંહ બાવરી, જેના વિરુદ્ધમાં નવસારી જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં અને મુંબઈમાં પણ 12 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે, અને જે સમંદરસિંહ છે સન ઓફ સિકંદરસિંહ પરિચિતસિંહ એના વિરુદ્ધમાં પણ 1 ગુનો દાખલ થયેલ છે। આમ નવસારી જિલ્લા એલસીબીની ટીમે સારી કામગીરીને જે અનડિટેક ગુનાઓ તેને શોધી કાઢીને મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને બીજા 5 જેટલા ગુનાઓ શોધી કાઢેલ છે।